આજ તો આપણે જતા બુલેટનો વિડીયો શૂટિંગ કરવા માટે. તો હવાર પડી જઈને આપણે થઈ જાય નાયા ધોયા વગર તૈયાર. જેમ કે નાવાનું તો હજુ બાકી હે, પાણી તો હજુ અહીંથી ભરીને લઈ જાહો અને પાછું મિલશો અને તાણ જ થાહ. અને કીધે તો કોઈ દાડા વળશે નહીં, એટલે આપણે જ કામ કરીને લઈ જવું પડશે ને. તો હેડો ત્યાં હાબુને મેલો કરવા માટે. હાબુન તો મેલો કરી નાખ્યો ભાઈ. આપણે આવી જાય ખીચડી ખાવા માટે. કોઈ કમેન્ટમાં એમ ના લગતા કે મારે એવું પેલા ખીચડી ખાય હ, એ તો મજા આવે ને એટલા ખાવું છું, બીજું કોઈ નહીં. હવે ચમ કરીને કેવું ખોટું વાહન ધોવા પડી. પછી આપણે લોટામાં પાણી ભરીને હેડીને આગળ ભગવાનને પાણી ચડાવવા માટે. કોઈ કમેન્ટમાં એમ ના લગતા કે ભગવાન જોડે માગવા જાય પાછો. આપણે તો પાણી ચડાવવા આવ્યા હતા, તો વેઇટિંગ લિસ્ટ ચાલુ હોય. ચાણા નોમ આવશે આપણું. હવે વેઇટ કરવું જ પડશે કે માગવા આવ્યા છીએ તો. પછી આપણે આવી જાય ઉતરાયણ પહેલા પતંગ ચગાવવા માટે. ચંકા આપણને તો પતંગનો ભાવ બહુ શોખ, એટલે ચગાવીએ એવું પતંગ. કમેન્ટમાં હરક પદુડો કોઈ નહીં લખ. તમને શું લાગ્યું, મને પતંગ ચગાવતા નહીં આવડતું હોય? આસમાનમાં મારા સિવાય બીજો કોઈ પતંગ ચગતો દેખાય હે? ના દેખાય. ચંકા આપણે એકલા જ ચગાવીએ છીએ. પછી આપણે આવી જાય બુલેટનો વિડીયો શૂટ કરવા માટે. જો તમારે કરાવવું હોય તો મને કહી દેજો, હું કરી આલે પાહો. હા પણ મફતમાં નહીં હો પાછો, પૈસા લે પાછો. અને જો આરે વિડીયો શૂટ કરેલો તમે એડિટ કરેલો જોતો હોય તો મને કહેજો, હું મૂકી દે. પછી આપણે ઘેર આવીને જોયું તો મમ્મી તો બનાવતી હતી મેથીનો ફોજ્જો. તો આજ તો મજા આવશે ખાવાની. તો હવે આપણે ફોજ્જોની મજા ઉઠાવીએ. તમે હવે લાઈક ને ફોલો કરતા જો. ચંકા આપણે 1 મહિનામાં કરવાના 10,000 ફોલોવર. મળીએ નવા બ્લોગમાં.